દર્શક મિત્રો, ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જોજ પોલીસ સ્ટેશનના નવાગામ પાસેથી રહેણાંક મકાનમાંથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નવે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જને સૂચના કરી હતી। જે અન્વયે પીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની સૂચના મુજબ એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે બકાભાઈ શંભુભાઈ રાઠવા જે રહેવાસી નવા ગામે પોતાના રહેણાંક મકાનમાં પ્રોહી મુદ્દામાલ સંતાડી રાખેલ છે। જે હકીકતના આધારે નવાગામ હોળી ફળિયા ખાતે તેના રહેણાંક મકાનમાં પ્રોહી રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત ₹55,650નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।